ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आ अष्टपाहु नामनु परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देवे सातमु पाहुड़ लिंग पाहुड़नी रचना करी है। लिंग पाहुड़ में आचार्य भगवान प्रथम मांगलिक करशे, त्यार पछी प्रतिज्ञा करशे, त्यार पछी संक्षिप्त विस्तार करशे, पछी विशेष विस्तार करशे अने छेल्ले उपसहार कहेशे। आ पाहुड़ में आचार्य भगवान अर्यंत सिद्ध ने नमस्कार करे छे। केम तो कि जेने यथार्थ लिंग छे एटले के भावलिंग पूर्वक द्रव्यलिंग जेने प्राप्त थयुं छे एवा मुनिओ एनु लक्ष्य अर्यंत अने सिद्ध पद प्राप्त करवानुं छे। माटे आचार्य भगवान आ अधिकार में अर्यंत सिद्ध ने नमस्कार करी अर्यंत सिद्ध ने नमस्कार करी शास्त्रनी प्रतिज्ञा करे छे। प्रतिज्ञा में आचार्य भगवान कहे छे कि हूँ श्रमण लिंग ने कहीश शा माटे कुंकुंदाचार्य देवे श्रमण लिंगनु स्वतंत्र निरूपण कर्યું। तो कि कुंकुंदाचार्य देवना काल में पण श्वेतांबर मत शरू थई गेलो अने भावलिंग न होय अने द्रव्यलिंग मात्र होय
એવા માત્ર દ્રવ્યલિંગ હોય એવા મુનિને લોકો મુનિ ન માની બેસે. તેમજ 363 પાખંડ મતમાં સાધુના સ્વરૂપ કેવા કેવા છે એવા લક્ષણ જો જોવા મળે તો એવા જીવને ભાવલિંગ તો નથી પણ દ્રવ્યલિંગ પણ યથાર્થ નથી. કયો શ્રમણ કયું લિંગ ધારણ કરનાર જીવ ભાવલિંગી સંત કહેવાય, મુનિ કહેવાય, કેવા મુનિને શ્રેણી આરોહણ થઈ અર્યંત અને સિદ્ધ પદની પ્રાપ્તિ થાય. એવા શ્રમણનું યથાર્થ વર્ણન આચાર્ય ભગવાન કરવા માગે છે. વર્તમાન કાળે મુનિનું જેવું લિંગ જિનેન્દ્ર દેવે કહ્યું છે તેમાં વિપરીતતા આવી ગઈ છે. એ વિપરીતતાનો નિષેધ કરવા માટે આ લિંગ પાહુલની રચના આચાર્ય ભગવંતે કરી છે. આચાર્ય ભગવંત એવું પણ કહેશે કે દિગંબર આમનાઈમાં જેવું દ્રવ્યલિંગ કહ્યું છે, ભાવલિંગની વાત નથી, જેવું દ્રવ્યલિંગ કીધું છે એ દ્રવ્યલિંગ ગ્રહણ કરીને પણ દ્રવ્યલિંગી મુનિ કુક્રિયા કરી મુનિપણાને મજાક બનાવે છે. તે જીવો પાપ બુદ્ધિવાળા છે. પછી કુક્રિયાનું સ્વરૂપ પણ આચાર્ય ભગવાન બતાવશે. ફરીવાર આચાર્ય ભગવાન માંગલિકમાં અર્યંત સિદ્ધને વંદન કરે છે. શા માટે? કે જે જીવને ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ હોય એવા મુનિરાજ નો ધ્યેય અર્યંત અને સિદ્ધ પદ પ્રગટ કરવાનો છે. માટે અર્યંત સિદ્ધને વંદન કર્યું. આ પાહુડમાં આચાર્ય ભગવાન શ્રમણલિંગનું યથાર્થ શ્રમણલિંગનું એટલે કે ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગનું યથાર્થ સ્વરૂપ છે એને આ પાહુડમાં કહેશે. યથાર્થ લિંગ એટલે કે મુનિનું લિંગ એટલે કે ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ જેવું જિનેન્દ્ર ભગવાને કહ્યું છે
આચાર્ય ભગવાન તો સાક્ષાત સિમંદર ભગવાનની વાણી સાંભળવા ગયા ત્યારે યતિનું સ્વરૂપ સાંભળીને આવ્યા છે. આચાર્ય ભગવાન પોતે પણ મહાસમર્થ ભરત ક્ષેત્રના આચાર્ય છે. એમના કાળમાં પણ મુનિલિંગમાં વિપર્યપણું જોવા મળે છે, વિપરીતતા જોવા મળે છે. એવી વિપરીતતા એની પરંપરા ન ચાલે તેના નિષેધાર્થે આ પાઉલની રચના કરી છે. ધર્મ સહિતનું લિંગ તો ભાવલિંગ જ છે, પણ ધર્મ રહિતનું લિંગ બાહ્યલિંગ એવું માત્ર દ્રવ્ય એનાથી ધર્મની પ્રાપ્તિ થતી નથી. એનાથી ધર્મની પ્રાપ્તિ થતી નથી. માટે આચાર્ય ભગવાન શિષ્યને સંબોધીને કહેશે કે ભાવલિંગ પૂર્વકનું મુનિપણું એને ધર્મ જાણીને માત્ર દ્રવ્યલિંગનો સ્વીકાર કરતો નહીં, માત્ર દ્રવ્યલિંગથી અર્યંત પદ કે સિદ્ધ પદની પ્રગટતાનું કાર્ય તારાથી થશે નહીં. હવે જુઓ, લિંગ પાહુડ, સાતમું પાહુડ, જેને લિંગ પ્રાભ્રત પણ કહેવાય છે. હવે એનું હેડિંગ છે હવેનો અર્થ છે કે પૂર્વે અમે 6 પાહુડ કહી ચૂક્યા છીએ. દર્શન પાહુડ, સૂત્ર પાહુડ, ચારિત્ર પાહુડ, બોધ પાહુડ, ભાવ પાહુડ અને છઠ્ઠું મોક્ષ પાહુડ. 6 પાહુડ અમે કહી ચૂક્યા છીએ. એમાં છેલ્લું પાહુડ મોક્ષ પાહુડ છે. મોક્ષ પાહુડમાં અમે એમ કહ્યું છે કે મોક્ષ અને મોક્ષના કારણનું સ્વરૂપ આ પાહુડમાં હું કહીશ. તો આચાર્ય ભગવંતે મોક્ષ પાહુડમાં મોક્ષનું સ્વરૂપ અને મોક્ષનું કારણ એવો મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવ્યું. એ મોક્ષ માર્ગના સ્વરૂપમાં અર્યંત સિદ્ધ પદ કોને પ્રગટ થાય
તો કે ચાર ગતિમાં પ્રગટ થાય તો માત્ર મનુષ્યને પ્રગટ થાય. મનુષ્યમાં પણ પર્યાપ્તિ હોય તો પ્રગટ થાય. મનુષ્ય જીવન પર્યાપ્ત. પછી મનુષ્યમાં કયા મનુષ્યને પ્રગટ થાય? પર્યાપ્ત મનુષ્યમાં કયા મનુષ્યને પ્રગટ થાય? તો કે જેમણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ એટલે કે મુનિપણું ન લે ત્યાં સુધી મોક્ષ થતો નથી. હવે મુનિનો મોક્ષ થાય તો કયા મુનિનો મોક્ષ થાય? તો કે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલ્યા કરે તો મોક્ષ થતો નથી, પણ શ્રેણી આરોહણ કરે તો એને મોક્ષ થાય છે. તો આચાર્ય ભગવાન મોક્ષ માર્ગમાં મુનિનું યથાર્થ સ્વરૂપ કેવું હોય એ દર્શાવવા માગે છે. માટે એમ લખ્યું હવે. હવે એટલે 6 પાહુડ કયા પછી છેલ્લા પાહુડમાં મોક્ષનું સ્વરૂપ અને મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવ્યા પછી લિંગ પાહુડની વચનિકાનો અનુવાદ લખીએ છીએ. મૂળ શાસ્ત્ર પ્રાકૃતમાં હોય છે. પછી ભાષાંતર સંસ્કૃતમાં થાય, હિન્દીમાં થાય અને ગુજરાતીમાં થાય. એવો ક્રમ વર્તમાન કાળે ચાલી રહ્યો છે. હવે એક દોહો કહે છે, ચિન્હ મુદ્રાધારક મુનિ નિજ સ્વરૂપ કો ત્યાય કર્મનાશી શિવ સુખ લિયો બંધુ તીન કે પાય. આ પ્રમાણે મંગળ માટે એટલે માંગલિક માટે એટલે શુભાશુભ ભાવને ગાળી નાખવા માટે, કસાયનો કસાયને ગાળી નાખવા માટે જે મુનિઓએ શિવ સુખને પ્રાપ્ત કર્યું છે એટલે કે મોક્ષ સુખને પ્રાપ્ત કર્યું છે, શિવ સુખ એટલે મોક્ષ સુખને પ્રાપ્ત કર્યું છે, તેમને એટલે અર્યંતને નમસ્કાર કરીને શ્રી કુંકુંદાચાર્ય કૃત પ્રાકૃત ગાથાબદ્ધ લિંગ પાઉડ નામના ગ્રંથની
દેશ ભાષામય વચનિકાનો ગુજરાતી અનુવાદ લખવામાં આવે છે. પ્રથમ જ આચાર્ય એટલે કુંકુંદાચાર્ય દેવ મંગળ માટે એટલે માંગલિક માટે ઈષ્ટને એટલે અર્યંત સિદ્ધને નમસ્કાર કરી વંદન કરી ગ્રંથ રચના એટલે કે લિંગ પાહુડ રચના કરવાની પ્રતિજ્ઞા કરે છે. હવે પહેલી જ ગાથામાં વંદન પણ કર્યું છે અને પહેલી જ ગાથામાં પ્રતિજ્ઞા પણ કરી છે. ગાથા 1 હરિગીત. કરીને નમન ભગવંત શ્રી અરહંતને શ્રી સિદ્ધને ભાખી સહુ સંક્ષેપથી મુનિલિંગ પ્રાવ્રત શાસ્ત્રને. અર્થ: આચાર્ય કહે છે કે આચાર્ય એટલે કુંકુંદાચાર્ય દેવ કહે છે કે હું અર્યંતને તેમજ સિદ્ધોને એટલે અનંત સિદ્ધોને નમસ્કાર કરીને અર્યંત સિદ્ધોને નમસ્કાર કેમ કર્યા? તો કે જે જીવ ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગનું પાલન કરી મુનિપણું ગ્રહણ કરે છે તે જીવને શ્રેણી આરોહણ કરીને અર્યંત સિદ્ધ પદની પ્રાપ્તિ કરવાની ભાવના છે. તો આચાર્યોની એવી ભાવના હોવાથી અર્યંત સિદ્ધને વંદન કર્યું છે. પોતે પણ આચાર્ય છે, પોતાને પણ ભાવના એ છે. મહાવિદ્ય ક્ષેત્રમાં કુંકુંદાચાર્ય દેવ માટે સિમંદર ભગવાનની દિવ્ય ધ્વનિમાં ઉપદેશ એમ આવ્યો કે ક્ષાયિકનું સ્વરૂપ અને યતિનું સ્વરૂપ અને શ્રાવકનું સ્વરૂપ. તો કે કુંકુંદાચાર્ય દેવે એ 3 વાતમાંથી 2 કાર્ય કરવાના બાકી છે. શ્રેણી આરોહણ કરવી એ યતિપણું છે અને અર્યંત સિદ્ધ પદ પ્રગટ કરવું એ ક્ષાયિકપણું છે. તો આચાર્ય ભગવાન યતિ અને ક્ષાયિકનું સ્વરૂપ સાંભળીને આવ્યા છે
પોતાની પાસે ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ છે. ભાવના અર્યન સિદ્ધ પદને પ્રગટ કરવાની છે, માટે અર્યન સિદ્ધને વંદન કર્યું છે. હવે કે છે જેમાં શ્રમણલિંગનું નિરૂપણ છે. જેમાં એટલે ભગવાનની દિવ્ય ધ્વનિમાં. શ્રમણલિંગનું નિરૂપણ છે. બારંગ બારંગ 14 પૂર્વ એમાં લિંગ પાવરનું વર્ણન છે. એટલે કે શ્રમણલિંગનું વર્ણન છે, શ્રમણલિંગનું નિરૂપણ છે. તેવા એટલે શ્રમણલિંગ અથવા ખાલી લિંગ પાહુડ શાસ્ત્રને કહીશ. આ મૂળ પ્રતિજ્ઞા છે આચાર્ય ભગવંતની. આચાર્ય ભગવંત મૂળ પ્રતિજ્ઞામાં જે ભાવ છે એને કાયમ રાખીને દરેક ગાથા, શરૂઆતની ગાથામાં સંક્ષિપ્તમાં કહેશે, પછીની ગાથામાં આ જ ભાવનો વિસ્તાર કરીને કહેશે. ભાવાર્થ: આ કાળમાં એટલે કે પંચમ કાળમાં મુનિનું લિંગ જેવું જીનેન્દ્ર દેવે કહ્યું છે, એટલે કે મહાવીર ભગવાને કહ્યું છે, એટલે કે સિમંદર ભગવાને કહ્યું છે, તેમાં તીર્થંકર ભગવાનની વાણીમાં મુનિલિંગ કેવું હોય એ જે દિવ્ય ધ્વનિમાં આવ્યું, બારંગ 14 પૂર્વમાં આવ્યું અને પરંપરાના આચાર્યોએ કહ્યું, તેમાં વિપર્ય થઈ ગયું છે, વિપરીત થઈ ગયું છે. આવું મુનિલિંગ આપણા એવા પુણ્ય નથી કે આવા લિંગના વર્તમાન કાળે દર્શન થાય. મુનિલિંગની તો વાત ક્યાં કરવી, પણ પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક 11 પડીમાં ધારી એવું ભાવલિંગ પૂર્વક શ્રમણનું બાહ્યલિંગ એ પણ વર્તમાન કાળે જોવા મળતું નથી. ચતુર્થ ગુણસ્થાન વર્તી 2 સમ્યક દ્રષ્ટિ મળ્યા. એક ભાવિના તીર્થંકર, એક ભાવિના ગણધર. પૂજ્ય ગુરુદેવ ભાવિના તીર્થંકર, બેનશ્રી ભાવિના ગણધર.
એવા ગુરુદેવ 45 વર્ષ દ્રવ્યશ્રુતનો ઉપદેશ આપ્યો. 45 વર્ષ બેનશ્રી પૂજ્ય ગુરુદેવની સાધના ભૂમિમાં જ સાધના કરી. એ 45 વર્ષ પછી 10 વર્ષ સોનગઢના ભવ્ય જીવોને દર્શન આપી અને તત્વ ચર્ચા કરી, તત્વના ખુલાસા કરી, સ્વાનુભૂતિની વાત વિશેષપણે કરી. 10 વર્ષ શાસને સ્તંભાયું. એવા સમ્યક દ્રષ્ટિઓ પણ વર્તમાન કાળે જોવા મળવા એ પણ મુશ્કેલ થઈ ગયા. તો ભાવલિંગી સંતની વાત તો ક્યાં કરવી. હવે કે છે કે આ જે લિંગમાં વિપર્યપણું આવ્યું છે તેનો નિષેધ કરવા વિપર્યપણાનો નિષેધ કરવા માટે આ લિંગ એટલે લિંગ પાહુડ, આચાર્ય ભગવંતે એટલે કુંકુંદાચાર્ય દેવે રચ્યું છે. તેની શરૂઆતમાં એટલે કે આ પાહુડની શરૂઆતમાં ઘાતી કર્મનો નાશ કરી ચાર ઘાતી કર્મનો નાશ કરી અનંત ચતુષ્ટય અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય પ્રાપ્ત કરી અરહંત એટલે કે દુશ્મનને હણનાર એટલે કે મોહ રાગ દ્વેષ રૂપી દુશ્મનને હણીને અર્યન થયા. તેઓએ એટલે કે તીર્થંકરોએ યથાર્થ રૂપે શ્રમણનો માર્ગ એટલે મુનિ માર્ગ એટલે કે મોક્ષનો માર્ગ પ્રવર્તાવ્યો અને તે લિંગને સાધી એટલે કે ભાવલિંગને સાધી સિદ્ધ થયા. આ પ્રમાણે અરન સિદ્ધોને વંદન કરી ગ્રંથ રચવાની આચાર્ય ભગવંતે પ્રતિજ્ઞા કરી છે. એટલે કે લિંગ પાહુડ
ગ્રંથ રચનાની પ્રતિજ્ઞા કરી છે. આ પહેલી ગાથામાં માંગલિક કરીને ભાવલિંગ પૂર્વકનું દ્રવ્યલિંગ કહીશ કે જેનાથી જેના ફળમાં અર્યન સિદ્ધ પદની પ્રાપ્તિ થાય. હવે ગાથા 2 એનું એડિંગ છે હવે. હવેનો અર્થ છે માંગલિક અને પ્રતિજ્ઞા કર્યા પછી કહે છે કે બાહ્ય વેશમય લિંગ છે તે અંતરંગ ધર્મ સહિત કાર્યકારી છે. બાહ્ય વેશમય લિંગ એટલે દ્રવ્યલિંગ. અંતરંગ ધર્મ એટલે ભાવલિંગ. બાહ્યમાં રાજપાટ કુટુંબીજનનો ત્યાગ, 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ, વસ્ત્ર આદિનો ત્યાગ કરી નગ્નપણું, વન જંગલમાં રહેવું, દિવસમાં એક વખત આહાર કરવો, ખડા આહાર કરવો, કેશ લોચન કરવું, ભૂમિ શયન કરવું, અદોન ધવન કરવું, વગેરે એ બાહ્ય વેશ છે. અંતરંગ ધર્મ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રપૂર્વક વિતરાગ સંયમ ધારણ કરવો, ભાવપૂર્વક 13 પ્રકારનું ચારિત્રનું પાલન કરવું, શુભાશુભ ભાવ છોડીને મિથ્યાત્વ 3 કસાઈ છોડીને સમ્યક દર્શન જ્ઞાન સહિત સકલ ચારિત્ર પ્રગટ કરવું. એને એટલે કે સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક સકલ ચારિત્ર એને અંતરંગ ધર્મ એટલે કે ભાવલિંગ કહેવાય છે. એવું અંતરંગમાં વિતરાગતા પ્રગટ થઈ હોય તો બાહ્ય વેશ કેવો હોય એનો નિયમ પણ શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે હોવો જોઈએ. તો આચાર્ય ભગવાન કહે છે કે બાહ્ય વેશમય લિંગ છે તે અંતરંગ ધર્મ સહિત કાર્યકારી છે. હવે ગાથા બીજી એનું હરિગીત છે. ઓ ये धर्म ते लिंग धर्मन
લિંગ માત્રથી હોય છે રે ભાવ ધર્મ તું જાણતા રે લિંગથી શું કાર્ય છે. અહીંયા આચાર્ય ભગવંતે એમ કહ્યું કે ભાવલિંગ વગરનું માત્ર જો તું દ્રવ્યલિંગ લે તો કાંઈ કાર્યકારી નથી. એનો અર્થ એમ થયો કે આ શાસ્ત્રમાં ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ બતાવશે, પણ એમાં ભાવલિંગ મુખ્ય છે, દ્રવ્યલિંગ ગૌણ છે. ભાવલિંગ વગરનું દ્રવ્યલિંગ તો કંઈ પણ કાર્યકારી નથી. સમય થયો છે. એનો અર્થ અને ભાવાર્થ નેક્સ્ટ સ્વાધ્યાયમાં ચાલશે. લિંગ પાઉડના કેનાર, દિવ્ય ધ્વનિના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ ધારણ કરનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. ભાવલિંગ અને દ્રવ્યલિંગનું યથાર્થ સ્વરૂપ વર્તમાન કાળે નિરૂપણ કરનાર કાહન ગુરુદેવનો જય હો. ભવિષ્યમાં જેને ભાવલિંગ પ્રગટ થવાનું છે એવા પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. ભાવલિંગ અને દ્રવ્યલિંગનું સ્વરૂપ બતાવનાર અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.